થયું. હવે આને હું ઊંધો કેમેરો કરવો હા ચાલુ નથી કર્યું, ચાલુ જ છે. ના હોય ડિલીટ મારી આ કેન્સલ. એટલે સંતો જે શિવનો મહિમા કહે છે ને એ સંયમ આપણી ભૂમિકા છે. આપણે આ ઉત્પત્તિમાં આવ્યા એટલે જીવ ભાવથી આપણી ઉત્પત્તિ થઈ છે અને જીવ ભાવમાં તમામ ભોગવટા કરી અને આ શરીર જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી આપણે એમાં ટેડા કરી અને આ દેહનો લય કરીએ છીએ. એટલે સંતો જે શિવરાતનો મહિમા કહે છે એ સંયમ આપણી ભૂમિકા છે. શિવ કોઈ વ્યક્તિ નથી, શિવ સ્વરૂપ સંયમ તમે પોતે છો, પણ આ ઉત્પત્તિની અંદર જીવ ભાવથી આપણે આયા એટલે આ સંસારના ભોગવટા અને આ એની જે કંઈ આપણને વારસો મળ્યો એને માનીને આપણે મરી ગયા. પણ જેને જેને સંતો મહાપુરુષો એવા સમ્રાટ સદગુરુ મળ્યા છે એને એ જીવ ભાવ મટાડી અને ઓરિજિનલ જે શિવ સ્વરૂપે તું હતો એ શિવ સ્વરૂપ પ્રગટ કરાવી દીધું. અને એ શિવ સ્વરૂપે અને જે જીવ શિવ બને અને શિવ સ્વરૂપેનું પ્રાગટ્ય થાય પછી વૈરાગ્ય સાધે ઈ કુદરત અને ગુરુ પરમાત્માનું ભજન શિવ ભાવથી થાય છે, જીવ ભાવથી થતું નથી. અને શિવ ભાવ જેને પ્રગટ થઈ ગયો એ ગુરુ કૃપાથી થાય. અને શિવ ભાવ પ્રગટ થયા પછી જે શિવ જે વૈરાગ્ય સાધે, જે શિવ જે ધ્યાન કરે છે એ ધ્યાન આપણાથી જો થઈ જાય તો એ કુદરતનું પરમાત્માનું ઈ ધ્યાન થાય છે, એ આત્મ તત્વનું ધ્યાન થાય છે. અને એ આત્મ તત્વનું ધ્યાન થયા પછી તમે તમારા સ્વરૂપની પ્રતીતિ કરી શકો છો, તમે તમને પોતાને ઓળખી શકો છો, તમે કોણ છો, ક્યાંથી આયા છો, તમારું મૂળ સ્વરૂપ શું છે એનું તમને ભાન થાય છે. અને ઈ જેને ભાન થઈ ગઈ ઈ આ જન્મ મૃત્યુના રોગ માંથી મુક્ત થઈ જીવ મટી શિવ બની. શિવ બન્યા પછી પરમ તત્વનું વૈરાગ્ય સાધી અને કાયમ માટે આ ઉત્પત્તિના ક્રમમાંથી ઈ કાયમ માટે મુક્ત થઈ જાય છે, મૃત્યુ ઉપર વિજય મેળવી લે છે. પછી એનો જન્મે નથી તો મૃત્યુ નથી એનું. એવી જ રીતે આપણા સંતો મહાપુરુષો આ શિવનો મહિમા એમ ગાયા છે. કોઈ વ્યક્તિ નહીં, તમારા દેહની આ ઘટના અને રચના છે. આ ત્રિગુણી કાયા તારી, ત્રિગુણી માયા તારી, આ 5 તત્વ અને 3 ગુણ, આ 5 ને 3 8 અને આ 8 નો બન્યો છે આ તારો દેહ રૂપી ઠાઠ. અને એમાં જે તને જીવાડી રહ્યો છે એ અઘાટ છે, ઈ અઘાટ છે. ઈ અઘાટની પ્રતીતિ કરવાનું હરિગુરુ સંતો કહે છે. તો જે સાધકને એવા સમ્રાટ સદગુરુ મળ્યા છે એને ડાયરેક્ટ જીવ ભાવ મટાડી અને શિવ ભાવ પ્રગટ કરાઈ અને એની અંદર આ ગુરુ તત્વનું વૈરાગ્ય જે છે એની અંગાત સાધવાની વાત કરી. અને જેને તમે જુઓ કે આપણે વાસ્તવિક રીતે લઈએ તો વાસ્તવિક રીતે કે ઇતિહાસ પ્રમાણે લઈએ તો આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ શિવની એક ઉત્પત્તિ બતાવે છે. તો ઈ કદાચ ઈ સમયે હશે, ઈ સમયની અંદર કદાચ ઈ હશે, પણ ઈ જે દિશા બતાવી આપણને ઈ જ દિશા આપણને અત્યારના વર્તમાનની અંદર જેને સદગુરુ મળ્યા છે એને ઈ જ વાત કરી છે. એટલે આપણા સંતોની જે વાત છે એ વ્યક્તિ મટાડી અને વ્યાપક તરફ આપણે ગતિ કરવાની વાત છે. વ્યક્તિ ભાવ માટે તો જ વ્યાપક ભાવ આપણામાં પ્રગટ થાય. તો વ્યાપક ભાવની અંદર જ તમને તમારો ખુદનો નિજ અનુભવ થાય છે. કારણ કે સંત મત એમ કહે છે કે ભાઈ આજે શિવની વાત કરો તો શિવ પણ કોકનું ધ્યાન કરતા હતા. શિવ પણ જ્યાં એના ફોટા જોવો તો એ પોતાનું વૈરાગ્ય સાધીને કાં શમશાનમાં બેઠા હોય, કાં હિમાલયના ખોપડામાં બેઠા હોય. તો શિવને સંયમ જો ઈ ભગવાન હોય તો એને કોનું ભજન કરવું પડે? ભગવાનને કોઈનું ભજન કરવું પડતું
નથી. એટલે ઈ સમયની અંદર એ જ્ઞાન ગોષ્ઠીની અંદર ભાઈ પાર્વતી માએ કીધું તું શિવને કે ભાઈ તમે જો પૂર્ણ સત્ય હોય, તમે જો ભગવાન હોય, તો તમારે કોનું ભજન કરવાનું હોય? તો તમે કાં ઘડીક થાય હિમાલયના ખોપડામાં અને તમે શમશાનમાં જઈ અને તમે કોઈનું ધ્યાન ધરતા, તમારી ઉપર કોઈ છે? તમારી ઉપર કોઈ બીજો ભગવાન છે? તો શિવ એનો સરસ જવાબ આપે છે કે આટલા વર્ષો પછી તમે મને આ પૂછ્યું અને મારી ગુંજ ખોલી, તો હું તમને હવે ઈ કહી દઉં. અત્યાર સુધી તમે મને પૂછ્યું નતું, એટલે હું મારા વૈરાગ્યમાં જ્યાં મને યોગ્યતા લાગી અહીંયા હું સ્થિર થઈને બેઠો છું. પણ આજે તમે પૂછ્યું તો હું તમને એનો નિચોડ આપી દઉં. તો શિવ સ્વયં ખુદ એવું કહે છે. શું કહે છે કે ઉમાજી કહું અનુભવ અપના, એક સત હરિ ભજન બાકી જગત એક સપના. તો સત્ય ઈ જ પરમાત્મા છે. પૂર્ણ સત્ય જે છે ઈ જ પરમ તત્વ છે. પૂર્ણ સત્ય ઈ જ આત્મસત્તા છે. જે ઉગ્યા પછી આથમ્યું નથી એને સત્ય કહેવાય. જે ઉગ્યા પછી આત્મે નહીં એને સત્ય કહેવાય. ને ઈ સત્ય મેવ જયતે. જેને જેને આ સત્ય પ્રગટ કર્યું છે, જેને જે સાધક આ સત્યની પ્રાપ્તિ કરી છે, એને આ મૃત્યુ લોકની અંદર કાયમ માટે મુક્ત થઈ શક્યો છે. માટે જીવન સાર્થક કરવું હોય, આ કાયાની અંદર અસત્યના આવરણો જો દૂર કરવા હોય, તો એના માટે સમ્રાટ સદગુરુની, જ્ઞાની પુરુષની જરૂર પડશે. સમ્રાટ એટલે જ્ઞાનથી સમ્રાટ હોય, જેની પાસે આખા વિશ્વનો નિચોડ હોય, એને સદગુરુ કહેવાય. બાકી વ્યક્તિ ભગવાનના જ્ઞાન તો બધાય પાસે છે. કોઈ રામકથા વાંચતો હોય તેની પાસે રામનું જ્ઞાન છે, પરિપૂર્ણ રામકથાનું જ્ઞાન છે. કોઈ ભાગવત કથા કરતો હોય તો એની પાસે ભાગવતનું પૂરેપૂરું જ્ઞાન છે. કોઈ ગીતાનો પાઠ કરતો હોય એની પાસે ગીતાનું પરિપૂર્ણ જ્ઞાન છે. પણ એ બધા જે જ્ઞાન છે એ વ્યક્તિના જ્ઞાન થયા. એ બધા વ્યક્તિના જ્ઞાન થયા. તો સંત મત એમ કહે છે કે વ્યક્તિના જ્ઞાન તમારું જીવન સફળ કરવા માટે નથી. હા, એમાંથી કોઈ તમને સરસ માહિતી મળે છે, પ્રેરણા મળે છે, પણ જીવન સાર્થક કરવું હોય તો એ વ્યક્તિના જ્ઞાનથી નહીં થાય, વ્યાપક જ્ઞાનથી થાય. વ્યાપક જ્ઞાન એટલે આખા વિશ્વને લાગુ પડે, એને સંતો વ્યાપક જ્ઞાન કહે છે. એને આત્મજ્ઞાન કહે છે, જે આખા વિશ્વની અંદર લાગુ પડે. ખાલી ભારત, સૌરાષ્ટ્ર, ગુજરાત પૂરતું નહીં, આખા વિશ્વમાં લાગુ પડે, એને નિજ જ્ઞાન કહેવાય. અને ઈ જે નિજ જ્ઞાન છે ઈ આપણા સદગુરુએ દયા કરી અને આપણને ઈ નિજ જ્ઞાન ઓળખાયું છે. નકે સંત એમ ના કે સંત વેદ પુરાણ શાસ્ત્રના મતે કે ગીતાના મતે તમને ઉપદેશ ન આપે, પણ આપણા ગુરુની ઈ બલિયારી છે, જે આત્મ પુરુષ છે, આત્મજ્ઞાની છે, એની ઈ બલિયારી છે કે ઈ કોઈ તમને વ્યક્તિના જ્ઞાનમાં રોકતા નથી. ઈ તમને ડાયરેક્ટ તમારી અંદર આત્મજ્ઞાનનો તમને બોધ આપે છે, આત્મજ્ઞાનનો તમને ઉપદેશ આપે છે. ને ઈ આત્મા જ્ઞાનથી જ તમે પરમાત્મા સુધીની યાત્રા કરી શકો છો. અને પરમાત્મા સુધીની જેને યાત્રા થઈ ગઈ ઈ જ પરમ તત્વની પ્રાપ્તિ કરી અને પોતે પોતાનું જીવન સફળ કરી અને જગતને એક સત્યનો સંદેશ આપી અને પોતાના દેહનો વિલય કરે છે. એટલે એવા ગુરુ, એવા સંતો મળવા આ ભારત દેશની અંદર અત્યારે બહુ દુર્બલ છે. કારણ કે સંતોના જ્ઞાનની અંદર આ મનુવાદનું જ્ઞાન મિશ્રણ કરવામાં આવ્યું. વ્યક્તિઓને ભગવાન માનવામાં આવ્યા, વ્યક્તિઓને ભગવાન બનાવી દેવામાં આવ્યા. એટલે અહીંયા તમામ સાધકો, આ અત્યારે વર્તમાન કાળની અંદર તમામ સાધકો બહિર્મુખ દોડ, બહિર્ભાગે છે, બહિર્મુખ દોડ ની અંદર લાગી ગયા છે. એટલે એની ભીતરની યાત્રા થતી નથી. એટલે સંત મહાપુરુષ તમને ઈ કહે છે કે ભીતરની યાત્રા કરવાનું, બહારનું મટાડો તો જ ભીતર ચાલુ થાય એવું છે. બહારની યાત્રા બંધ કરો તો જ ભીતરની યાત્રા ચાલુ થાય એમ છે. એટલે એ ભીતરનું પરિવર્તન તો જ થાય. બાકી વાતો સાંભળવાથી કે કોઈ તીર્થ ઘાટે દર્શન કરવાથી કે કોઈ વ્યક્તિની ઉપાસના કરવાથી તમારી કોઈ કાયાનું કલ્યાણ થવાનું નથી. તમને જે જીવાડનાર ભગવાન છે એ વ્યાપક ભગવાન છે, કોઈ વ્યક્તિ ભગવાન નથી. તમને જીવાડનાર જે ભગવાન છે એ આખા વિશ્વને જીવાડે છે. તમને જીવાડનાર જે ભગવાન છે એ ભગવાન આખા વિશ્વને પ્રકાશમાન ચલાયમાન કરે છે.
જે શ્વાસે તમારો સાચો ભગવાન હોય તો તમારો શ્વાસ છે પ્રાણ, અને એ શ્વાસ છે ને ભાઈ શિવ શક્તિનું સ્વરૂપ છે. તમે શ્વાસ લ્યો છો એ શિવ સ્વરૂપે આવે છે, અને આ દેહ 5 તત્વથી બનેલું એટલે અહીંયા જીવ ભાવ, આ દેહની અંદર જીવ ભાવ પ્રગટ છે. એટલે આ વિષયોના ભોગવટામાં ઈ આ શિવનો ઉપયોગ કરે છે. તમે શ્વાસ લ્યો છો ઈ શિવ સ્વરૂપે છે, અને શ્વાસ છોડો છો ઈ શક્તિ સ્વરૂપે છે. એટલે શિવ શક્તિનું આય મિલન કરવાની વાત કરી તો આપણે દેહથી મિલન કરાવીએ છીએ. તો ઈ આપણે દેહને સ્ત્રી પુરુષના દેહને શિવ શક્તિ માની અને એનું મિલન કરાવી એટલે ત્રીજું ઉત્પન્ન થાય છે. સંત મત ના પાડે કે જે સનાતન જે શિવ શક્તિ છે ઈ તારા ભીતરની ભૂમિકા છે, ઈ તારા શ્વાસ ઉશ્વાસ સંગાતેનું પ્રાગટ્ય છે, અને આ તારો દેહ બનેલો છે એમાં જીવ ભાવ છે. 5 તત્વ મિલકર જીવ કહેલાયા. એટલે આ દેહને જીવ ભાવ લાગેલો છે. એટલે જીવનો સ્વભાવ જે છે આ સૃષ્ટિની અંદર ઉત્પત્તિ કરવી અને વિષયો ભોગવવા, અને આની અંદર પોતાની તમામ આયુષ્ય ખર્ચી અને આ જીવ ભાવે મરે છે. એટલે એને બીજી યોનિમાં બીજે એને જીવ ભાવથી બીજી યોનિની અંદર અવતાર લેવો પડે છે. એટલે છેલ્લા શ્વાસ સુધીમાં જો શિવ ભાવ થઈ જાય અને શિવની પાર જે તત્વ છે એનું વૈરાગ્ય થઈ જાય તો અહીંયા તમારી જન્મ મૃત્યુની યાત્રા પૂરી થઈ જાય છે. મૃત્યુ ઉપર તમે વિજય મેળવી શકો છો. એને સનાતન સદા શિવ કહેવામાં આવે છે. જે સદા શિવ એટલે સનાતન, આ પ્રાણ રૂપી જે સત્તા ચાલી રહી છે એ સદા શિવ છે ભાઈ. એનાથી મોટો બીજો કોઈ દેવ નથી. તમને જીવાડનાર જે ભગવાન છે એથી મોટા બીજા કોઈ દેવ નથી. એટલે સંત મત એમ કહે છે કે તારા ઘટની પ્રતીતિ કર, તારી કાયાની અંદર એની ખોજ કર. તને જીવાડનાર કોણ ભગવાન છે? ઈ ભગવાનની સંત વાત કરે છે. તો ઈ બધાયનું મૂળ છે, આખી ઉત્પત્તિનું મૂળ છે, આખા વિશ્વમાં લાગુ પડે છે. એટલે સંત મત આપણને આ મૂળ સમજાયું છે. આ મૂળ સમજાવતા સાહેબ કબીર એમ કહે છે કે બેટા તને જે જીવાડનાર ભગવાન છે એ શ્વાસ છે, પ્રાણ છે. પહેલું પગથિયું આ છે. તમે જે શ્વાસે જીવો છો એ શ્વાસે આ ચારે ખાણી આખું વિશ્વ એ શ્વાસે જીવી રહ્યું છે. તો આ શ્વાસને ચલાવનાર ભગવાન કોણ છે? તો આ શ્વાસનો સહારો લ્યો તો જ આ શ્વાસને ચલાવનાર જે ભગવાન છે એની પ્રતીતિ થાય, એનો અનુભવ થાય. ઈ ભગવાન એવો છે, ઈ કોઈ મનુષ્યના ઠેરાવ વાળો નથી. ઈ મંદિર મસ્જિદ કે ગુરુદ્વારામાં રહેવા વાળો નથી. ઈ કેવલ આ જે ચેતન ચારે ખાણી છે ઈ જ એનું મંદિર મસ્જિદ ને ઈ જ એનું ગુરુદ્વાર છે, અને ઈ એની અંદર જ ઈ એનું સર્જન છે. એને સંયમ આ રચના કરી છે, અને ઈ તમારા ભીતરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે બિરાજમાન છે. જ્યારે ઈ હટી જાય ને એટલે આ શરીરનું કોઈ કાર્ય થતું નથી ને આ શરીરને તરત જ એની વિધિ કરવી પડે છે. એટલે અખા ભગતે કીધું, ભાઈ ભોજા ભગતે એવું કીધું કે હે મારું, તમે તો આ જગતના તીરથ ઘાટ ને જગતના બનાયેલા ભગવાનના તમે ભગત થાવ છો, પણ મારી તો આટલી જ વાત છે કે આ દેહને શ્વાસ તણી સગાઈ પછી ઘરમાં ઘડીએ ન રાખે ભાઈ. તો એ શ્વાસ જે તમારો ચાલી રહ્યો છે એને ભગવાન કીધો છે. પછી ઓરિજિનલ ભગવાન જે આ શ્વાસને ચલાવી રહ્યો છે એની પ્રતીતિ કરી શકો. અને ઈ ભગવાન એવો છે કે ઈ કોઈ એસરામાં આવે એવો નથી, કોઈ મનુષ્યના ઠેરાવમાં આવે એવો નથી. કારણ કે જે આ ભગવાન જે છે એ આખા વિશ્વની અંદર વ્યાપ્ત છે, અને આખું વિશ્વ છે એનું મંદિર છે. આખું વિશ્વ એનું મંદિર છે ને એનું ખુદનું સર્જન છે. તમે જે ભગવાન આપણે આપણા બનાયેલા ભગવાનના મંદિરો કરી, આપણા બનાયેલા ભગવાનના ભગત બન્યા, આપણા બનાયેલા ભગવાનની ઉપાસના કરી, આપણા બનાયેલા ભગવાનને 56 ભોગ ધર્યા, પણ તમને જેને બનાવ્યો છે ને એની આપણે કોઈ દી સંભાળ ના લીધી. આ ઉત્પત્તિમાં આયા, આ મનુષ્યનું શરીર મળ્યું, માના ઉંદરમાંથી આયા, ત્યાંનું આ પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે શિવ સ્વરૂપ
સ્વરૂપે તમારા ઘટની અંદર ઈ બિરાજમાન છે. તો ઈ શિવને જાગૃત કરવા માટે કોઈ પ્રયાસ કર્યો નહીં, અને આ બાર ભટકી અને આપણે આપણું આખું આયુષ્ય ખર્ચ કરી અને છેલ્લે દેહ છોડી બીજા દેહની અંદર જવું પડે છે. એટલે સંતોનું જ્ઞાન આ છે, સંતોની શિવરાત આ છે કે જ્યારે એને સહજ યોગ લાગી ગયો એટલે શિવ સ્વરૂપને પ્રગટ કરી અને શિવની પાર જે તત્વ છે એ તત્વ અંગાત એની સુરતાનું કનેક્ટ કરે છે, એ સુરતાનું કનેક્શન કરે છે. ઈ ચાલુ થાંભલો છે. ઈ ચાલુ થાંભલામાં જો સુરતા રૂપી ચાલુ થાંભલામાં કનેક્શન થઈ જાય તો એનો પાવર આ ઘટની અંદર પ્રગટ થાય. એનો પાવર તમારા ઘટની અંદર પરમાત્માની સત્તા તમારા ઘટને લાગુ પડે. એટલે આ જ સર્વશ્રેષ્ઠ તમામ સંતોનો આ સાર છે કે એને શ્રેષ્ઠ જ્ઞાન આને કીધું છે. આને નિજ જ્ઞાન કહેવાય, આને આત્મજ્ઞાન કહેવાય. અને ઈ આત્માને ઓળખવા માટે, એનો અનુભવ કરવા માટે તમામ સંતો આ શ્વાસનો સહારો લઈ અને પછી જ આત્મજ્ઞાન અને આત્માની પ્રતીતિ કરી શક્યા છે, પોતાનો નિજ અનુભવ કરી શક્યા છે અને પોતે પોતાનું જીવન સાર્થક કરી શક્યા છે. માટે કરવા યોગ્ય હોય તો કેવલ અમારા સંતો મહાપુરુષોની શિવરાત તો આરી જ છે. શિવરાત કારણ કે ઈ જે શિવ છે એ સંન્યાસી પુરુષ છે, એ સદાશિવ છે. એને કોઈ બીજું લફરું નથી ઉમાનું કે પાર્વતીનું. ઈ સદાશિવ, ઈ સંન્યાસ શિવ છે. અને ઈ જ્યારે ઈ શિવરાત તમને લાગુ પડે ત્યારે તમે આત્મા થી માંડી અને પરમાત્મા સુધીની યાત્રા તમે તમારા સુરતાની દોરથી તમે કરી શકો છો. અહીંયા કોઈ શબ્દ, કોઈ દ્રવ્ય કે અહીંયા તમારી કલ્પના કે મન, બુદ્ધિ, ચિત્ત અહીંયા પૂગતા નથી. ઈ સંતો જે ઘરે મર્યા પછી જાવું છે ઈ જીવતા જોવાની ભૂમિકાની વાત કરે છે સંત મહાપુરુષ. કારણ કે આખા વિશ્વને જે ચલાયમાન કરે છે, આખા વિશ્વની અંદર જેની સાહેબી છે, આખા વિશ્વની અંદર જેનો પાવર છે એને ઓરિજિનલ ભગવાન કહેવાય. ઈ ભગવાનને કોઈ મંદિર મસ્જિદની જરૂર નથી, કારણ કે ઈ ભગવાન સ્વયં ખુદ પ્રગટ થયો છે ને એને આ બધાનું પ્રાગટ્ય કર્યું છે. એટલે દાસી જીવન બાપા એક પુરાવો આપે છે. જ્યારે જાલુમાએ કીધું કે ભગત આ જગત બધા આશ્રમો બાંધે છે, બધા મંદિરો બનાવે છે, તો શું તમને એવો વિચાર આવતો નથી? એટલે જીવન બાપો એને એમ કે જાલુ આ બધી માથાકૂટ કઈ કરવા જેવી નથી. કારણ કે આપણને તો આપણા સદગુરુ ઈ ભગવાનની આપણને પ્રતીતિ કરાઈ છે, ઈ ભગવાનની વાત કરી છે કે એને ઈ આપણો ભગવાન એવો છે. આ જગતના બનાયેલા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારમાં રહે એવો નથી. એ 4 બાઉન્ડ્રીની અંદર રહેવા વાળો ભગવાન નથી. આપણો ભગવાન તો એટલો વ્યાપક ને એટલો મોટો છે કે વધારે શું વાત કરું. કે આ તો આકાશ એનો તંબુ છે, આ ધરતી એની જાજમ છે, આ ચંદ્ર સૂરજ તારલા એની જળહળતી લાઈટું છે. એમાં એક હુત્તનની એક તાગડી લઈ અને એ તારી દીવડી કરું, એ તો એની નકલ કર્યા બરાબર છે. એટલે કે ચાલુ આપણે એવું કઈ કરવું નથી. એટલે સંત મહાપુરુષ જે ભગવાનની વાત કરે છે ને, ભગવાન એ તો લીખતા લંબા ઘણા પડતા ના આવે પાર. અર્જુન અક્ષર 1 માં સમય ગયો આખો સંસાર. જેમાં આખો સંસાર, આખું વિશ્વ સમય જાય છે, ઈ ભગવાનની વાત કરે છે. ઈ ભગવાન ક્યાં મળે? જેને મળ્યો છે શરૂઆત એના ભીતરથી થઈ છે. પિંડ અને બ્રહ્માંડ સુધીની જેને યાત્રા કરી છે એને જ આ ભગવાનની પ્રતીતિ થાય છે, એને જ આનો અનુભવ થાય છે. આપણે પિંડ કહેતા શરીર અને બ્રહ્માંડ કહેતા આ બધું પોલાણ. ઈ બ્રહ્માંડ, આ પિંડ અને બ્રહ્માંડ સુધીની યાત્રા કેવલ હરિગુરુ સંતો મહાપુરુષોના ઉપદેશથી, એની બતાયેલી રાહ ઉપર હાલવાથી અને ઈ શિવ સ્વરૂપે વૈરાગ્ય જો પ્રગટ થઈ જાય તો જ આ યાત્રા થાય એવી છે. એ સ્વયંભૂ તમે એકલા છો, એ કોઈ બીજાનો સમાવેશ નથી. અને એ વૈરાગ્ય પ્રગટ થાય
એટલે અહીંયા સંયમ તમારે ખુદને મટી જવાની ભૂમિકા છે. જ્યારે તમે મટ્યા પછી જે પરમાત્માનો પ્રદેશ તમને લાગુ પડે છે, પછી તમને એનો અનુભવ થાય છે. જ્યાં સુધી તમારી અંદર દેહ ભાવ છે, જ્યાં સુધી તમારી અંદર કર્તાપણું છે, જ્યાં સુધી તમારી અંદર તમારું મન સ્થિર નથી, તમારા આવરણો ચાલુ છે, ત્યાં સુધી દશા લાગુ પડતી નથી. માટે કરવા યોગ્ય હોય તો કેવલ 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 સંત મહાપુરુષ એમ કહે કે આવી શિવરાત્રી તો કાયમ છે. આ શિવરાત જો કાયમ તમે મનાવો તો ખરેખર શિવની પાર જે તત્વ છે એની તમને પ્રતીતિ થાય. સંત મહાપુરુષ આપણને એ દિશામાં લઈ જવા માંગે છે અને ધર્મગુરુ આપણને આ તીરથ ઘાટમાં આ જગતના બનાયેલા ભગવાનોની અંદર આપણને એની સેવા પૂજા આરતી કીર્તનમાં આપણને રોકી રાખે છે. તો સંત મત એમ કહે છે આપણને કે આજ ગોરખજી એવું બોલ્યા. ગોરખજીની એક વાણીની અંદર એવું કહે છે ગોરખજી કે બાપુ આ જગતની અંદર કે આ તો એક ભૂલ્યો બીજો ભૂલ્યો ને ભૂલો પડ્યો છે આખો સંસાર. કે બાપુ આ તો એક ભૂલ્યો બીજો ભૂલ્યો ને ભૂલો પડ્યો છે આખો સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખ જેને ગુરુ ભજનનો આહાર. કે હે મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ તો તને મળે નિરંજન દેવ. બાકી પથ્થર પૂજત જો હરી મિલે તો मैं पूजू आखा गिरनार. उन्हीं पहाड़ की चक्की बनत है के पीसी पीसी खाए संसार. हे मनसा मालण गोरख जागता नर सेव. तो जागता नर ની વાત આવી તો સંતો મહાપુરુષોની એક જ વાત છે કે ચેતનની પૂજા કરો. કારણ કે આ જડ ચેતનથી આખું સર્જન થયું છે. તો આપણને જે ચેતનની વાત કરી, જે તમારા ઘટમાં જે આ શ્વાસ ચાલી રહ્યો એ ચેતન છે, એ ચેતનના પાવરથી હાલી રહ્યો છે, એને સેવવાની વાત કરી. પણ જે ઘટમાં પ્રગટ હોય એવા નર જો સેવાઈ જાય, એવા સદગુરુ મળી જાય તો જ આ આપણા આ કાયાનું કલ્યાણ થાય એમ છે. એટલે ગોરખજી એક વાણીની અંદર એવું કહે છે કે મારા ભીતરનું પરિવર્તન કરી દે એવો કોક મને જોગીડો બતાવો કે આ જોગી મારી કાયાનો ઘડનાર, એવી કાયાનો ઘડનાર એવો મળે તો અમે જીવીએ. તો સંતમત શું કહે છે? સંતમતની આ વાત છે. જોગીનો અર્થ શું થાય? કે જેને આત્મા પરમાત્માનો જોગ મળી ગયો એને જોગી કહેવાય, બાકી બધાય વિજોગી કહેવાય. તો ગોરખજી એમ કે મારા ભીતરનું પરિવર્તન કરી દે એવો કોક મને જોગીડો બતાવો, આ જોગી મારી કાયાનો ઘડનાર, એવો જોગીડો મળે તો અમે જીવીએ. બીજી ચોપાઈની અંદર ગોરખજી એમ કહે છે તમારી કાયાનો ઘડનાર ભગવાન કોણ છે? જેને રામની કાયા ઘડી, જેને કૃષ્ણની કાયા ઘડી, જેને રામાપીરની કાયા ઘડી, જેને સ્વામિનારાયણની કાયા ઘડી, અરે જેને આખા વિશ્વની કાયા ઘડી, આખા વિશ્વનું સર્જન કર્યું, ઈ ભગવાનની વાત કરે છે ગોરખજી. ઈ ભગવાનની વાત કરે છે કે સાચું નામ ધણી સાહેબનું સમજી લે કે જે કીર્તારે તારી કાયા ઘડી. રવિરામ મહાત્મા પણ એ તમને સાક્ષી આપે છે કે સાચું નામ ધણી સાહેબનું સમરી લે કે જે કીર્તારે તારી કાયા ઘડી. તારી કાયાનો ઘડનાર ભગવાન કોણ છે? ઈ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો તમારે ગુરુની બતાવેલી રાહ ઉપર હાલવું પડશે, ગુરુના બતાવેલા સિદ્ધાંતોનું પાલન કરવું પડશે અને તમારા મનને સ્થિર કરવા માટે તમામ પ્રકારના ઉપાય કરવા પડશે. ને જ્યારે તમારું મન સ્થિર થાય ને પછીની ભૂમિકા છે. પછી ભગવાન ઈ ઓરિજિનલ ભગવાન તરફ જવા માટે નો તમને અહીંયાથી દ્વાર મળે છે, બાકી બીજે ક્યાંય દ્વાર નથી. અહીંથી 50,000 કિલોમીટર જાઓ તો કદાચ હરિદ્વાર ને ભારત દેશના જેટલા તીર્થ ઘાટ છે એ ફરીને આવો તો અહીંયા તો એના પ્રતીક છે. ઈ ઓરિજિનલ પોતે સાચા નથી. તો સાચો ભગવાન ક્યાં છે? અહીંયા જવા માટે ગોરખ એમ કહે છે કે ભાઈ કયો સાધક અહીંયા જઈ શકે? તો ગોરખજી એમ કહે કે હું રે હરણી ને ગુરુ મારો પારધી, મારી દીધા મને સત્સબદના બાણ, અને આ બાણ લાગ્યા પછી વિંધાઈ ગયા મારા તન મન અને પ્રાણ. જેને તન કહેતા શરીર વિધાણું હોય,
જેનું મન વિધાણું હોય એનો જ શ્વાસ વિધાય, એનો જ પ્રાણ વિધાય, તો જ આત્મા તત્વનો અનુભવ તો જ કરીએ કે અનુભવનો દ્વાર તો જ ખુલે એમ છે. તો ગોરખજી આપણને આ દિશા બતાવે છે કે હું રે હરણીને ગુરુ મારો પારધી, મારી દીધા મને સત્સબદના બાણ, આ બાણ લાગી ગયા પછી વિંધાઈ ગયા મારા તન મન અને પ્રાણ. પછીની મારી દશા કે હવે ડાયરેક્ટ નિરાધાર, બધોય આધાર છૂટી જાય, ડાયરેક્ટ નિરાધાર અવસ્થા લાગુ પડે કે હવે તો ઘાયલ બનીને હાલું, હું તો ઘૂમતી અલ્યા કોઈની ન લઉં હોત. આ તો ઘાયલ હશે ઈ જ જાણશે, જેને લાગી હોય સત્સબદની ચોટ, એવો કોઈ તો બતાવો અમને જોગીડો કે આ જોગી મારી કાયાનો ઘડનાર, એવો જોગીડો મળે તો અમે જીવીએ. આવું ગોરખ મહાત્મા આપણને પ્રેરણા આપે છે. ગોરખ મહાત્મા પ્રેરણા આપણને આપે છે કે શબ્દની ચોટ લાગે ને તો જ ભીતરનું પરિવર્તન થાય એવું છે. શબ્દની ચોટ જેને લાગી છે એ આજના યુગની અંદર ભૂંડા શબ્દો તાત્કાલિક અસર કરે છે, અને સત્સબદ વર્ષોથી આપણે લઈને બેઠા છીએ તો એની ગતાગમ કે એની અસર થતી નથી. આ તો જેને શબ્દની ચોટ લાગી, એટલે સંતે કીધું કે ગુરુના શબ્દ એવા છે, સત્સબદ એવા છે, કેવા કે લાગી સત્સબદની ચોટ, કોટ કબૂદીનો પાડ્યો, નક્કી કરાયું મારા સદગુરુએ નિજ નામ, પછી મન મેવાસીને માર્યો. તો ઈ એક નામની વાત કરે છે સંત મહાપુરુષ, એક નામની વાત કરે છે. ઈ નામ કયું? જે બોલવામાં નથી આવતું, લખવામાં નથી આવતું. બોલવામાં જ આવી તો વાણીમાં આવે, તો એને બોલી કેમ શકાય? લખવામાં લેવી તો જેનું નામ જ અલગ છે એને કેમ લખી શકવી? ઈ નામની વાત કરે છે સંત મહાપુરુષ, નિરાધાર નામની વાત કરે છે. ઈ નામ કોઈ કક્કા બારખડીમાં કે તમારા અક્ષરામાં નથી આવતું, ઈ નામ અનુભવની અંદર આવે છે. ઈ નામ જેને લીધું છે, સંત મત એમ કે ઈ નામ लिया ने सब किया सकल शास्त्र का भेद, बिना नाम नर અને નારી પડી પડી નરકે ગયા ચારો વેદ. ઈ નામની વાત કરે છે કે બેટા ઈ નિરાધાર નામ કેવું છે કે બેટા તો નામે પાતક સૂટીએ, નામે નાસે રોગ. અલ્યા નામ સમવર કાઈ ના આવે, જપ તપ તીર્થ વ્રત કે યોગ. ઈ નામની વાત કરે છે. ઈ નામ કયું? ઈ ગુરુમત થી એવા જાગૃત પુરુષ મળે, ઈ નામને નક્કી કરાવી દે છે. ઈ નામ અંગાત, ઈ શબ્દ અંગાત, ગુરુ શબ્દ અંગાત તમારી સુરતાનો યોગ કરાવી દે છે. જ્યારે શબ્દ સુરતાનો યોગ થાય ને એટલે નામ મળ્યું, પછી નામીની ભૂમિકા લાગુ પડે, અને નામીની ભૂમિકા લાગુ પડ્યા પછી અનામી પોતે તમે ખુદ સાબિત થાઓ. અનામી પોતે આત્મ સ્વરૂપે તમે ખુદ સાબિત થાઓ છો. ઈ એક શબ્દની સંત વાત કરે છે, ઈ એક નામની વાત કરે છે. ઈ નામ કેવું છે કે બેટા જા તારો વેદ થાકે, વાણી થાકે, થાકે તારો શંકરને શેષ. અલ્યા તારી ગીતા में गम नहीं है सदगुरु का उपदेश. ઉપદેશ ની વાત કરી. ઉપદેશ એટલે આ પિંડ અને બ્રહ્માંડ થી પર છે, એની વાત કરી. ઉપદેશ એટલે આની કોઈની બહુ વાત નથી, આની કોઈની વાત નથી. ઉપદેશનો અર્થ જ થાય આનાથી પર. ઉપદેશ આ મૃત્યુ લોક છે, આ દેશ છે, આનાથી પર આ પિંડ અને બ્રહ્માંડ થી પર પણ એક દેશ છે જેને સંતો અગમ કહે છે, જેને ઉપદેશ કહે છે. ઉપદેશ તમે કક્કા બારખડીનો મંત્ર લીધો એનો ઉપદેશ નો કહેવાય, નો કહેવાય. ઈ કક્કા બારખડી વાળા અક્ષરો તો ભાઈ ભૂંડામે વપરાય છે અને એના અર્થના અનર્થી થાય છે. ઈ શબ્દની વાત કરે છે. એટલે સંત મહાપુરુષ એમ કહે કે બેટા આ તો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. અલ્યા ત્યાં થાકી ગયા તારા મુનિવર પંડિતા, એનો વેદે ન પામે પાર. ઈ શબ્દની વાત કરે છે. જેને જેને ઈ શબ્દની ચોટ લાગી ને, શબ્દ વિષય એક જ એવો છે જે ભીતરની અંદર મનને અસર કરે છે, મનને અસર કરે છે. શબ્દ એક જ વિષય એવો છે 5 વિષયની અંદર જે ભીતર તમારા મનને અસર કરે છે.
તો ઈ શબ્દની સંતો જેને જેને સત્સંબંધ લાગ્યા છે એના પ્રત્યક્ષ આ જગતની અંદર પ્રમાણ પડ્યા છે. આ શબ્દની ચોટ ભરતું હરીને લાગી તો 92 લાખનો ધણી. પોતાની સંપત્તિને લત મારી અને બાવો બની અને નવનાથની અંદર પોતે પોતાનું આસન જમાયું. તો એ ભરતું હરી શું કહે છે? ગુરુ શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડી દીધા છે મેં રાજ. જેને જેને આ શબ્દ સંબંધ વિચાર્યા એના સુધર્યા છે કાજ. તો આ શબ્દ સંત મહાપુરુષ આ શબ્દની વાત કરે છે. બાકી લગી લગી સબ કહે, લગી ન કિસી કો તલભાર. ऐसी लगी भरतु हरि गोपीचंद को जिसने छोड़ दिया घर संसार. આપણે બધા સંસારને પકડી રહ્યા છીએ. સંસારે તમને પકડ્યા નથી, તમે પકડી રહ્યા હો સંસારને. અને જ્યાં સુધી સંસાર અંગાત તમારી પકડ છે ત્યાં સુધી તમામ પ્રકારના ભોગવટ અહીંયા પ્રગટ થાય કરવા જ પડશે. તો સંત મહાપુરુષ સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કર્યો છે. જેને સર્વે આશાનો ત્યાગ થઈ જાય એને સંન્યાસી કહેવાય. અને સંન્યાસી સ્વરૂપ જે છે ને એ જ આત્મ સ્વરૂપ છે. આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, અને સ્ત્રીનો સ્પર્શ નથી, પુરુષનો સ્પર્શ નથી. ઈ બુઢોય નથી કે બાળકે નથી, અહીંયા કોઈ આશા તૃષ્ણાય નથી. એટલે આત્મ સ્વરૂપ છે એ જ સંન્યાસ છે. અને એ સંન્યાસ જેને ગ્રહણ થઈ ગયો એ જ આત્મપદની પ્રતીતિ કરી અને પોતે પોતાનું જીવન સફળ કરી શકે છે. એટલે સંત મહાપુરુષ આપણને એ દિશા બતાવે છે. એટલે એક સંતે કીધું કે જો ભાઈ આવી બધી દશામાં અંધશ્રદ્ધા, કુરૂઢિ, કુવિચાર, ગુરુના બાળકો થયા પછી વીઆઈપી અંધશ્રદ્ધા, કુરૂઢિ અને કુવિચારની અંદર જો તમે જીવતા હોય તો તમારું નિવારણ નથી. માટે આવી દશામાં જો જીવતા હોય તો સાચા સંતોનો સંકેત છે કે આવી દશામાં જો જીવતા હોય તો હવે મારા ગુરુજીને પૂછો, રૂડા તમને જ્ઞાન બતાવે. એટલે તમારે કેવી રીતે જીવવું છે એ જીવતા શીખાડે. મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. આવા હંસલા મૂકી અને બગલાને શું સેવો છો? આ જગતના પાણા જેવા શબ્દ ભૂંડા, ઈ ભીતર ભીના, ભીતર કોરા અને ઉપર ભીના. ઈ જગતના ભૂંડા પાણા જેવા શબ્દ, જે બગલા જેવા શબ્દ છે એની અંદર સંતો બધા રાજી રહે છે ટોરે ટોરા. અને સંતો મહાપુરુષોના જે એક શબ્દ હંસ ગતિના છે એને કોઈ અમલમાં લેવા કે સાંભળવા રાજી નથી. કે આવા બગલા મૂકી અને આવા કે હંસલા મૂકી બગલાને શું સેવો છો? આ બગલા તો નક્કી નરકે લઈ જાય. માટે મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. તમારે કેવી રીતે જીવવું એ જીવતા શીખાડે. સંત મત આપણને ઈ ભૂમિકા ઉપર લઈ જાય છે. અને ઈ ગુરુના, વ્યાપક ગુરુના વખાણ કર્યા છે, વ્યક્તિ ગુરુના નહીં. વ્યક્તિ ગુરુ તો કેવલ નિમિત્ત માત્ર છે. એની હદ આવે છે, એની હદ પૂરી થઈ જાય છે. તમને ઉપદેશ આપ્યો, તમને શિક્ષણ આપ્યું, તમારી અંદર એ દશા પ્રગટ થઈ ગઈ એટલે એની કાર્ય પ્રજ્ઞતિ પૂરી થઈ જાય છે. તો આપણા સંત મતે જે ગુરુ ગુણ ગાયા છે, એ જે ગુરુની વાત કરી છે, એ ગુરુ જે છે એ વ્યાપક ગુરુ છે. એ આત્મતત્વની વાત કરી છે, આત્મતત્વને ગુરુ કીધો છે. એટલે ખરેખર જો જીવન સાર્થક કરવું હોય તો આ શિવ સ્વરૂપ પ્રાગટ્ય કરી અને એનું વૈરાગ્ય સાધી અને શિવની પાર જે તત્વ છે જેને સંતો આત્મતત્વ કહે છે, જેને સંતો આત્મતત્વ કહે છે. અને એ આત્માથી પરમાત્મા સુધીની યાત્રા એ સુરતાનો ખેલ છે, શબ્દનો ખેલ નથી. તમારો શબ્દ તો આય જ પ્રગટ થયો ને આય જ લય થાય છે. તમારા શબ્દનો પણ નાશ થાય છે, પછી એની ભૂમિકા ચાલુ થાય છે. એટલે કરવા યોગ્ય હોય તો કેવલ 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 તમને જાણી લ્યો. બીજાને જાણવા કરતા તમે ખુદને જાણી લ્યો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો. ઘણા જન્મથી તમે ગોથા ખાઓ છો. આ એક જન્મની વાત નથી. ઘણા જન્મથી ગોથા ખાય છે કે આયો છે જીવ દુખિયારો અને આ મનુષ્ય અવતાર મળ્યો અને એને આપણે અંધશ્રદ્ધા, કુરૂઢિ, કુવિચારની અંદર આ જગતના ભોગવટાની અંદર ખર્ચ કરી નાખ્યો છે. એટલે વૃદ્ધ થઈને મરી ગયા.
હે તો પછી તમારે ઉગરવાનો કોઈ દી આરો આવવાનો નથી, કારણ કે મનુષ્ય અવતાર દેવી દેવતાઓને દુર્લભ છે, આજ આપણને મળ્યો છે તો કાં અધોગતિમાં કાઢો છો? એટલે રવિરામ મહાત્મા કહે છે, ઘણા જન્મથી ગોથા ખાતો તો કે બેટા આવ્યો છે જીવ દુખિયારો, અને મનુષ્ય અવતારમાં આયા પછી સાચી ભક્તિ ન કરી તો કે ગુરુ ને ગોવિંદ દોનું રિહાણા તારો, કેમ આવશે ઉગરવાનો આરો? સંતમત એમ કહે છે, સંતમત એમ કહે છે, અમે તો ઈ ગુરુના બાળક છીએ, ઈ ગુરુના બાળક છીએ, જે કોઈ વ્યક્તિ નથી, વ્યાપક છે. ઈ ગુરુ એવા છે કે હા કહું તો હે નહીં, અલ્યા ના કહ્યો નહીં જાય, આ હા ના કે બીચ में આ સાહેબ રહ્યો છે છુપાય. સંત મત એમ કહે છે, સંત મત ઈ દશા પ્રગટ કરવાનું કહે છે, સંત મત ઈ તમને ઈ ભૂમિકા ઉપર લઈ જવાનું કહે છે. ઈ ભૂમિકા એવી છે કે અહીંયા કોઈ તમે તમારી કલ્પના પણ પૂગતી નથી. ઈ ભૂમિકાની સંતમત વાત કરે છે. એટલે કરવા યોગ્ય હોય તો આ શ્રેષ્ઠ છે. જો જીવન સાર્થક કરવું હોય, મનુષ્યનો અવતાર દેવી દેવતાઓને દુર્લભ છે, આજ આપણને મળ્યો છે તો કાં અધોગતિમાં કાઢો છો? એટલે સંત બોલ્યા કે ગુરુ અમે સદાય તમારા દાસ, નોકર તારા નામના, કે ગુરુ મારો નામ રૂપ ગુણથી ન્યારો, અખંડ ધામનો વાસી. ગુરુ મારો નામ રૂપ ગુણથી ન્યારા, અખંડ ધામના વાસી, અવિનાશી પોતે આત્મા. ગુરુ અમે પૂર્ણ નામના પ્યાસી. પૂર્ણ નામ એટલે કોઈ વ્યક્તિનું નહીં. આ જગતના ધર્મ ગુરુએ આપણને વ્યક્તિમાં હલવાડી દીધા. વ્યક્તિના ઠરાવ વાળું સંતોનું જ્ઞાન નથી, એ વ્યક્તિમાં હલવાડી દીધા. કોઈને રામની પસવાડે હલવાડ્યા, કોઈને કૃષ્ણની પસવાડે હલવાડ્યા, કોઈને સ્વામિનારાયણની પસવાડે હલવાડ્યા, કોઈને રામાપીરની પસવાડે હલવાડ્યા. તો સંત મત એમ કે બેટા ઈ કોને માની થયા તા, હું તારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવું. પણ આ બધી ભ્રમણા મૂકવી પડે. ખરેખર ગુરુ દ્વારા ગયેલા સાધકોને આ બધી ભ્રમણા મૂકી અને કેવલ નિજ ભક્તિ કરવી પડે. પોતે પોતાનું પ્રાગટ્ય કરવાનું, પોતે પોતાનો અનુભવ કરવાનો છે. આ કાયાની અંદર તમામ પ્રકારની રચના પરમાત્માએ કરી છે. આ કાયાની અંદર 68 તીરથ કાયમ માટે છે. એટલે સંત મત એમ કહે છે કે બેટા કાયા દેવળ મેં સબ દેવ દેખ્યા. અમારે કઈ ભટકવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે આ કાયા દેવળ મેં સબ દેવ દેખ્યા, સંત સોહમ તુહી કારા. અલ્યા દિલમાં જગારામ જાગ્યા, અનુભવ જ્ઞાન હમારા. જે અનુભવ જ્ઞાન છે એ નિજ મને જે દશા પકડાણી છે ઈ મને જ ખબર પડે, મને જ ખબર પડે. અને કોઈ મારી જેવો એવો વ્યક્તિ મળે તો ઈ મને જાણી શકે ને હું એને જાણી શકું. આ જગત, આખું જગત જાણી શકે એવી ભૂમિકા નથી. આખું જગત કોઈ દી માન્યું નથી, માને એમ નથી. આટલા બધા ભગવાન આવી ગયા, કોઈ સુધર્યું નથી. તો સંત મત એમ કહે છે કે જ્યારે આ સિસ્ટમ લાગુ પડી જાય, જે નામની જેને સંતોએ વાત કરી છે, ઈ નામ એવું છે, ઈ નામની જે વાત કરી છે ઈ એવું નામ છે. એટલે સંત મત બોલ્યા કે ભાઈ સાહેબ કબીરે કીધું કે આ પોથી પડી પડી જગ મુવા, પંડિત હુવા ન કોઈ, ખાલી ઢાઈ અક્ષર પ્રેમ કે પઢેસો પંડિત હોય. એ ઢાઈ અક્ષરની સંતોએ વાત કરી. ઈ ઢાઈ અક્ષર એટલે ઈ તમારા ભીતરની ભૂમિકા છે. ઈ આઈની ભૂમિકા નથી, આ પોલાણની ભૂમિકા નથી, આ ઉત્પત્તિ નથી, ઈ પહેલાની ભૂમિકા છે. ઈ અઢી અક્ષરની વાત કરે સંતો. ઈ અઢી અક્ષરની ઉત્પત્તિ અનુભવીને ઓળખાણી. ઈ અઢી અક્ષરની ઉત્પત્તિ અનુભવીને ઓળખાણી. દાસ જગારામના દેશમાં મને મળી નિર્વાણ થવાની સીડી. સંત મત આપણને ઈ દિશામાં લઈ જાવ કે તમામ તારો દેહ ભાવ મટી જાય, જગત ભાવ મટી જાય, પછી જ આત્મભાવ પ્રગટ થાય. ત્યાં સુધી થવાની શક્યતા નથી. કોઈ વસ્તુ ટેમ્પરી નો હાલે, અને ભક્તિ તો ટેમ્પરી હાલે એમ જ નથી. હવારે કરી સાંજે કરીને આખો દી મન ફાવે એમ કરી લેવું, એ ભક્તિ કોઈ દી પ્રાગટ્ય ન થાય, ભક્તિની કોઈ દી નીપજ મળે નહીં. માટે કરવા યોગ્ય હોય તો આ જ છે. સંત મત આપણને એ દિશા ઉપર લઈ જાય છે કે ભાઈ
કે આ ઓહમ સોહમ દોનો આવે ને જાવે, સુરતા દોરી આસમાન ચડી, આ સર્વેના ઘટનો એક જ છે સ્વામી, વિશ્વ બધું છે એના વડે. ઈ ઓહમ સોહમ ની સંતો વાત કરે છે. એ તમારી સુરતાનું કનેક્શન કરવાનું છે. એ તમારી સુરતાનું કનેક્શન કરવાનું છે. આ જે તમારો શ્વાસ ચાલી રહ્યો એની અંદર ગુંગળો શબ્દ પડેલો જ છે. હવે તમારો શ્વાસ ચાલી રહ્યો છે એની અંદર શબ્દ પડેલો છે, ખાલી સુરતાનું પ્રાગટ્ય કરવાનું છે. શબ્દ, શ્વાસો અને સુરતા સંતોની ગુપ્ત ત્રિવેણી છે. આ ત્રિવેણી જેને પ્રગટ થઈ ગઈ ને ભગવાન ઈ દેહ ભાવ મટાડીને આત્મભાવ પ્રગટ કરી શકે. ઈ સોહમ શબ્દે સુરતા લાગી, દોર લગા સોહી દમકા, કહે રામદાસ મેહર ગુરુ જગા રામ કી. અલ્યા હવે ડર નથી જમકા. આ જમણો ને જમણી બધું મારા માટે કલ્પના છે, કલ્પના છે, કલ્પના છે. જ્યાં સુધી આનો કચરો નહીં મૂકો ત્યાં સુધી પરમ દિશાનું જ્ઞાન તમારી અંદર પ્રગટ થવાની કોઈ શક્યતા નથી. અમારા સંત મતનું જ્ઞાન એ છે કે કેવલ જ્ઞાન, જ્ઞાનથી ન તું તારું જીવન સાર્થક કરી શકે છે. પણ જ્ઞાન કયું હોવું જોઈએ? કોઈ વ્યક્તિનું નહીં, કેવલ આત્મ જ્ઞાન હોવું જોઈએ. તો સંત મત આપણને એમ કહે છે કે જો જીવન સાર્થક કરવું હોય, આ કાયામાંથી અસત્યના આવરણો દૂર કરવા હોય, તો સંત મત આપણને એ દિશા બતાવે છે કે તું તને ઓળખી લે. તારા ઘટમાં જે બોલી રહ્યો છે, તારા ઘટમાં જે તને જીવાડી રહ્યો છે, તારા ઘટને અંદર જે ક્રિયાશીલ છે એને ઓળખી લે. કે તારા ઘટમાં ગોવિંદ બોલે એટલે આ છેટે કાં ગોતે. જે બાર ગોતવા ગયો ને એ તો થાકી ગયો, મરી ગયો, છેલ્લે થાકી અને ટાંગા પછાડીને એને એનો દેહ છોડવો પડ્યો છે. અને જેને ભીતર ચકાસણી કરી છે, જેને ભીતર ખોજ કરી છે, અંતર ખોજ કરી છે, એ પરમ દિશાને પામી પરમ પદની પ્રાપ્તિ કરી અને આના દેહે પોતાનું જીવન સાર્થક કરી અને કાયમ માટે સંતોના શરણની રજ બની ગયો છે. સંતોના શરણમાં કાયમ માટે સમય ગયો છે. એટલે કરવા યોગ્ય હોય તો કેવલ નિજ ભક્તિ. અને શિવરાતનો અર્થ જ આ થાય. શિવરાત નો અર્થ જ આ થાય. આધ્યાત્મિક જ્ઞાન ગોષ્ઠીમાં એનો આ અર્થ થાય છે. એટલે શિવ અને શક્તિ, તમારો શ્વાસ અને ઉશ્વાસ, તમે શ્વાસ લ્યો છો એ શિવ છે અને શ્વાસ છોડો છો એ શક્તિ છે. હવે આ બેનું મિલન એક કરો તો તમે શિવ શક્તિ એક થઈ જાય તો સૂક્ષ્મણા તમારી ચાલુ થાય. ચંદ્ર સૂરજ ને એક ઘરે લાવો પછી દમના દોર ચલાવો. આ નગરમાં રમતા જોગી આયા. આ રમતા જોગીની વાત કરી. આ તમારો પ્રાણ જે ચાલી રહ્યો એ રમતો જોગી છે. એ પિંડ અને બ્રહ્માંડની અંદર રમી રહ્યો છે. પિંડ અને બ્રહ્માંડની અંદર એનું રમણ ચાલી. જ્યારે એની અંદર જો ટકાવારી ઘટશે, ઓક્સિજન ઘટે ને એટલે તરત આ ચારે ખાણી ઉપર અસર થાય. ચારે ખાણી ગમે એવી નિરોગી હોય તો મરી જવું પડે. તો ઈ પ્રાણ સત્તા જે છે, ઈ પ્રાણ જે ચાલી રહ્યો છે, ઈ પ્રાણની અંદરથી શિવ શક્તિનું પ્રાગટ્ય છે. પ્રાણની અંદર શ્વાસ ઉશ્વાસનું પ્રાગટ્ય છે. એ કોઈ ડોકિયા કાઢતા નથી. અને આ જગતના બનાયેલા ભગવાન શિવ શક્તિની વાહે પડી ગયા છે. એટલે કોઈ જીવનું કલ્યાણ થતું નથી. અને ગુરુએ અત્યારના ગુરુવા સાધકોને સાચી દિશા, સાચી ભક્તિ કે સાચી વાત આપતા નથી. વ્યક્તિમાં હલવાડી દીધા, વ્યક્તિની અંદર ભાવ પ્રગટ કરાવી દીધો. એટલે આ જીવોનું કોઈનું નિવારણ નથી. એટલે કરવા યોગ્ય હોય તો કેવલ નિજ ભક્તિ છે. ને નિજ ભક્તિનો અર્થ તું પોતે પોતાને જાણી લે. હવે નિજ ભક્તિ કરવી હોય તો આ બધી બીજ ભક્તિ મૂકવી પડે. આ બધી બીજવાળી ભક્તિ છે. તમે કોકના જાણેલા ને ભગવાન માનીને તમે પૂજો છો તો એ બીજ ભક્તિ છે. આટલું તમે તમારા માતા પિતાને પૂજ્યા નથી. તમારે જેને આખા આ સૃષ્ટિની અંદર લાવવા માટે એનો મોટો હાથ, મોટો પ્રયાસ છે, એનો મોટો સહયોગ છે કે આ સૃષ્ટિની અંદર તમારા માતા પિતાના સહયોગથી, તમારા રજ અને બુંદથી આ તમારી કાયાનું નિર્માણ થયું છે. માની પુરુષની માનું રજ અને પુરુષનું વિરજથી ન જ આ તમારી કાયા બની છે. તો ઈ ભગવાનને તો આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. ઈ ભગવાનની કોઈ વેલ્યુ નહીં. એટલે સંત મત
અમે તો એમ કેવી છે કે તમારે બાર ક્યાંય તીરથ ઘાટે માત પિતા જીવતા કોઈને કઈ તીરથ ઘાટે જવાની જરૂર નથી. અહીંયા દોષ લાગે છે. જેના માત પિતા જીવતા હોય ને એને કોઈ તીરથ ઘાટે જવાની જરૂર નથી, અને જેના પિતા જીવતા હોય ને એને શિવની લિંગ પૂજવાની પણ જરૂર નથી, કારણ કે અહીંયા દોષ મળે છે એનો. એને શિવની લિંગની પૂજા કરવાની જરૂર નથી. એટલે સંતમાં તમે એમ કહેવી છે કે અમારી જે સંતોનું જે જ્ઞાન છે, એ સંતોની જે શિખામણ છે, એ તો પેલા પગથિયાની જ વાત છે, પેલા પાયાથી જ લેવાય. તો અમે સંતો એમ કહેવી છે કે બેટા પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ, આ માત પિતા ગુરુદેવ આપના પછી લીજીએ અલગ પુરુષના નામ. આ તો ગુરુ મળતા તો મા બાપ ને આપણે તો છે ને ધકેલી દીધા છે. ખાલી દેહાતી ગુરુ કાલ બપોરનો મળ્યો તો આપણે માત પિતાને ભૂલી ગયા છીએ અને ઓલા ગુરુ પાછળ ફરીએ છીએ. તો ખરેખર ઈ આપણી સાચી ભક્તિ નથી. અને એમાં જ્યાં સાચી ભક્તિ છે અહીંયા સાચું નિવારણ હોય. જ્યાં અંધશ્રદ્ધા કુરૂઢી વાળી ભક્તિ હોય, કુરૂઢી કુરિવાજ વાળી, એનું કોઈ દી આજ સુધી રિઝલ્ટ સારું મળ્યું નથી. તમે ગમે તે પરંપરામાં સમજ્યા હોય, તમે જેને માનતા હોય ને, જ્યાં સુધી તમે તમારા માત પિતાની તમારી ફરજ નહીં નિભાવો ને ત્યાં સુધી કોઈ દેવ કે કોઈ ભગવાન તમારી ઉપર કૃપા કરવાનો નથી. માટે આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ સાહેબની જય. કેટલું થયું? કર્યું બંધ? બંધ કરી દો. તો કરાય ને તમારે. મારે